નમસ્કાર મિત્રો, હસમુખ પટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે આપણે વાત કરવાની છે આંગણવાડી કાર્યકર બહેનોની. કે તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને અવારનવાર રજૂઆત કરતા હોય છે, આવેદનપત્રો પણ આપતા હોય છે. અને ટૂંક સમયમાં આપણે જોયું કે 12 તારીખના રોજ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું અને રેલી પણ કરવામાં આવી, નારે ગુંજ પણ કરવામાં આવી, મહાસભા પણ કરવામાં આવી અને પોતાના હક અધિકારો માગે છે સરકારની સામે. કેમ કે તમે જુઓ છો કે દરેક કર્મચારી હોય છે, સરકારી કર્મચારીનું ભથ્થું કેટલું હોય છે, એમને રજાઓ મળતી હોય છે, એમને પેન્શન મળતું હોય છે, એમને પાછળ પણ નોકરી કર્યા પછી પણ પેન્શન યોજનાનો લાભ મળતો હોય છે. ત્યારે તમે જુઓ છો કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર નહિવત હોય છે, જે જીવન ચલાવવું પણ બહુ અગવડ હોય છે. કેમ કે તમે જુઓ છો કે શરૂઆતમાં નહિવત પગાર હતો, પછી ધરણા પ્રદર્શન કર્યું, રેલીઓ કાઢી, મહારેલીઓ કરી, એમ કરીને માત્ર 10,000 પહોંચાડ્યું છે. અને હાલ 10,000માં પણ આ મોંઘવારીના સમયની અંદર તમે જુઓ છો કે પગાર પોસાય તેમ નથી. કેમ કે ગેસના બાટલાનો ભાવ જુઓ, લાઇટ બિલ જુઓ, ઘરનું તમે જુઓ છો કે ઘર ગુજરાન ચલાવવું બહુ જ અઘરું છે. હાલની મોંઘવારીને ધ્યાને દોરતા તમારા ઘરનું ગુજરાન ચલાવવા માટે મિનિમમ 30,000 રૂપિયા હોય તો પણ ઓછા પડે. એટલે આંગણવાડી બહેનો જે પોતાની માંગ કરી રહી છે અને ગુજરાત સરકારે પણ હજી સુધી જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 24,800 અને તેડાગર એટલે કે જે માનદ વેતન છે એ 20,300 જાહેર કરવા માટે કહેલ છે. તેનો ચુકાદો હાઈકોર્ટે પણ આપ્યો છે. તેમ છતાં સરકાર સાંભળતી નથી, એ પણ એક મોટો મુદ્દો છે. કેમ કે તમે જુઓ છો કે સરકારી કર્મચારીઓના પગાર કેટલા હોય છે, કેટલું ભથ્થું હોય છે. તમે શિક્ષકોનો પગાર જુઓ, તમે ધારાસભ્યશ્રીઓનો પગાર જુઓ, તમે તલાટી કમ મંત્રીશ્રીઓનો પગાર જુઓ, તમે જુઓ છો કે ક્લાસ 1 અધિકારીનો પગાર જુઓ, ક્લાસ 2 અધિકારીનો પગાર જુઓ, વર્ગ 1ના કર્મચારીઓના પગાર જુઓ, વર્ગ 2ના કર્મચારીઓનો પગાર જુઓ, વર્ગ 3ના કર્મચારીઓના પગાર જુઓ. તેની સમાનતામાં આંગણવાડી કાર્યકર બહેનોનો, તેડાગર બહેનોનો, આશા વર્કર બહેનો અને માનદ વેતનની અંદર જે કામ કરતા કર્મચારીઓનું ભથ્થું ન જીવવું છે, એમનું ગુજરાન ચલાવવું પણ બહુ જ કઠિન છે. તમે જુઓ છો કે 58 વર્ષ સુધી નોકરી કરે છે, ત્યારે જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની પેન્શન યોજનાનો પણ લાભ નથી મળતો હતો, નથી કોઈ વીમાનો લાભ મળતો હતો. જ્યારે તે રિટાયર્ડ થાય છે ત્યારે તેમની ઉંમર 58 વર્ષની હોય છે. જ્યારે તે રિટાયર્ડ થાય પછી કોઈ પણ પ્રકારનું કામ પણ ના કરી શકે, જેમ કે તે વૃદ્ધ અવસ્થાની અંદર રિટાયર્ડ થતા હોય છે. ત્યારે તમે જો સરકારી કર્મચારી હોય છે, રિટાયર્ડ થતો હોય તો પેન્શન મળતો હોય છે, તમે જુઓ તો પાછળ એને ભથ્થું મળતું હોય છે. આ બધી યોજનાઓનો લાભ આંગણવાડી કાર્યકર બહેનોને, તેડાગર બહેનોને, આશા વર્કર બહેનોને મળવો જોઈએ. કેમ કે એ બાળકને સાચવે છે, એ પણ એક કામગીરી કરે છે, પોતાની નિષ્ઠાવાન તરીકે નોકરી કરે છે. તમે જુઓ છો કે કલેક્ટર સાહેબશ્રીને ન હોય એટલા એમની જોડે ચોપડા હોય છે, ઓનલાઈન કામગીરી પણ એટલી હોય છે, બાળકોને સાચવવાના હોય છે. આપણે એક બાળક પોતાનું નથી સાચવી શકતા, ત્યારે તે બહેનો આપણા બાળકોને સાચવતા હોય છે, નાસ્તો આપતા હોય છે, દેખરેખ રાખતા હોય છે અને તેનું પોષણ કરતા હોય છે. એટલે હું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ કહેવા માગું છું કે આંગણવાડી કાર્યકર બહેનોને કાયમી કર્મચારી જાહેર કરો અને જે કોર્ટે ચુકાદો આપ્યો છે એ પ્રમાણે એમને વેતન કે ભથ્થું આપવામાં આવે અને એમણે પણ જે પોતાની માગણીઓ છે તે સંતોષવામાં આવે તેવી આશા રાખું છું. કેમ કે દરેક કર્મચારી એ કર્મચારી હોય છે. તમે જુઓ છો કે સરકારી કર્મચારીને તો બધી જ પ્રકારની ભૌતિક સગવડો મળતી હોય છે, રજાઓ મળતી હોય છે અને ફક્ત આંગણવાડી બહેનોને તમે જુઓ છો કે જાહેર રજા સિવાય કોઈ પણ પ્રકારની રજાઓ મળતી
નથી હોતી અને તમે જુઓ છો કે એમને કાયમી કર્મચારી જાહેર કરશો તો એમને પણ સરકારી કર્મચારીની જેમ એમને પણ બધા જ હક અધિકારો મળશે, એમને પણ બધા જ રજાઓ ભોગવી શકશે, એમને પણ પેન્શન મળશે, એમને પણ વીમાનો લાભ મળશે. એટલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને હું કહેવા માગું છું કે બહેનોની જે માગણીઓ છે તેને સંતોષવામાં આવે અને હાઈકોર્ટના ચુકાદાને અમલીકરણ કરવામાં આવે તેવી આશા રાખું છું. અને વિડીયોને બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પોતાના પ્રતિભાવ ચોક્કસ જણાવજો, કેમ કે હું બહેનોના હિતમાં બોલું છું. એક માનદ વેતન જે લઈ રહ્યા છે તેમના હિતમાં બોલું છું કે તે કાયમી કર્મચારી થાય અને માનદ વેતન હટી જાય એટલા એમના હિત માટે કરીને વિડીયો બનાવ્યો છે. અને આંગણવાડી કાર્યકર બહેનોને ખાસ, તેડાગર બહેનોને ખાસ અને આશા વર્કર બહેનો પણ પોતાના ખાસ પ્રતિભાવ જણાવજો કે આ વિડીયોના માધ્યમ થકી તમને હું સપોર્ટ કરી રહ્યો છું તો તમે પણ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને અમે નવા વિડીયો તમને બનાવી શકીએ, મોકલી શકીએ અને અમારા વિડીયો તમે જોઈ શકો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.